અને બહુ ગાજેલી સૌની નજર જેના પર છે મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણી ને એમાં કોણ જીતે છે। એક્ઝિટ પોલ ફરી એકવાર આવી ગયા છે। સવાલોના ઘેરામાં રહેલા એક્ઝિટ પોલ ફરી એકવાર મહાયુતિની સરકાર બનાવી રહ્યા છે। મહારાષ્ટ્રમાં પડોશી રાજ્ય કે જેના પર ગુજરાતીઓની પણ નજર છે કે અહીંયા કોની સરકાર બને છે, પરંતુ એક્ઝિટ પોલ કહી રહ્યા છે કે ભારતીય જનતા પાર્ટી જે લીડ કરે છે એ મહાયુતિની સરકાર બને છે। લગભગ 150 થી 170 બેઠકો 288 બેઠકો પૈકી અહીંયા મહાયુતિની મળી રહી છે। મહારાષ્ટ્રમાં મહાવિકાસ આઘાડીને 110 થી લઈને 130 બેઠક મેટ્રિક્સના મુજબ મળી રહી છે અને અન્યને 8 થી 10 બેઠકો મળવાનો મેટ્રિક્સ સર્વેમાં એવું કહી રહ્યું છે કે ઝારખંડમાં પણ ભારતીય જનતા પાર્ટી 42 થી 47 બેઠકો જીતે છે, એટલે કે સરકાર બનાવી રહી છે। મેટ્રિક્સના અંદાજ મુજબ મહારાષ્ટ્ર અને ઝારખંડમાં ભારતીય જનતા પાર્ટી સરકાર બનાવે છે। મહારાષ્ટ્રમાં એમની સાથે શિવસેના અને અજીત પવારની એનસીપી પણ છે। ઝારખંડમાં એક બેઠક અન્યને મળી શકે છે। મહારાષ્ટ્રમાં મહાયુતિને લગભગ 115 થી 128 બેઠકો લોકપાલ મુજબ મળી રહી છે અને આ જ લોકપાલે સર્વે કર્યો છે જેમાં મહાવિકાસ આઘાડી સરકાર બનાવે છે। 151 થી 162 બેઠકો લોકપાલ મુજબ અહીંયા મહાવિકાસ આઘાડીની સરકાર બની રહી છે કે જ્યાં કોંગ્રેસ, ઉદ્ધવ ઠાકરે અને શરદ પવાર આ ત્રણ મોટી પાર્ટીઓની સાથે સમાજવાદી પાર્ટી પણ આ યુતિમાં છે અને આ બંને વચ્ચે બરાબરની ટક્કર છે। છ મોટી પાર્ટીઓ છે, છ મોટી પાર્ટીઓ છે અને આ તમામ પાર્ટીઓ વેચાયેલી છે। મતદારો ભારે કન્ફ્યુઝ કે ક્યાં વોટ આપવો, કારણ કે પાર્ટીનું લેબલ એક છે, ચહેરાઓ બે છે અને આ બધાની વચ્ચે મહારાષ્ટ્રમાં આજે જે અત્યારે સર્વે આવી રહ્યા છે બહુ જ ચોંકાવનારા છે, કારણ કે મતદારો જે રીતે ચોંકેલા છે, આખા દેશની જેના પર નજર છે અને સૌથી મોટી વાત અહીંયા એ છે કે લોકપાલ અહીંયા મહાવિકાસ આઘાડીની સરકાર બનાવે છે કે જેમાં કોંગ્રેસ સૌથી મોટી પાર્ટી, એનસીપી અને ઉદ્ધવ ઠાકરેની પાર્ટી આ ત્રણ પાર્ટીઓ સાથે મળીને લડી રહી છે અને એની સાથે સાથે મહાયુતિ કે જેમાં ભારતીય જનતા પાર્ટી સૌથી વધારે 141 થી વધારે બેઠકો પર લડે છે। શિવસેના જે શિંદેની શિવસેના છે, શિંદે સેના એ પણ 91 બેઠકોની આસપાસ ચૂંટણી લડી રહી છે અને આખું મેથેમેટિક્સ તમે જોઈ શકો છો મારી અગલ બગલમાં કે કેવી રીતે કોણ કોની સરકાર બનાવી રહ્યું છે। 152 બેઠક અહીંયા મહાયુતિને ચાણક્ય આપી રહ્યું છે। મેટ્રિક્સ મુજબ અહીંયા સરકાર ભારતીય જનતા પાર્ટીની 150 થી 170 બેઠકો વચ્ચે મળી રહી છે, કોંગ્રેસ 110 મળી રહી છે અને આ ઉપરાંત જે મહારાષ્ટ્રનો જે પોલ અમે તમને બતાવી રહ્યા છીએ લગભગ 182 બેઠક પીપલ્સ પલ્સ આપી રહ્યું છે અહીંયા ભાજપ અને મહાયુતિને અને આ તરફ પ્રી માર્ક જે છે એ પણ અહીંયા ભારતીય જનતા પાર્ટીની સરકાર બનાવે છે। બરાબરની કસોકસની કસોટી છે, કોણ જીતે છે એના પર નજર છે। તમામે મોટા મોટા ચહેરાઓ છે, પાર્ટીઓ વેચાયેલી છે, ચિહ્નો વેચાયેલા છે, મતદાર કન્ફ્યુઝ છે। કટેંગે તો બટેંગે થી લઈને અનેક મુદ્દાઓ, નારાઓ, સૂત્રો અને મોટા મોટા દિગ્ગજોના ભાષણો અને આ તમામ વાતો વચ્ચે ગુજરાત સૌથી વધારે ચર્ચામાં રહ્યું। ગુજરાતમાં જતા ધંધાઓથી સાથે સાથે ગુજરાતના ઉદ્યોગપતિઓ અને નેતાઓ પણ સૌથી વધારે ચર્ચામાં રહ્યા। નજર એના પર રહેશે, પરંતુ સૌથી